નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું છું નેહા સથવારા. જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. સ્માઇલ પ્લીઝ ગ્રુપનો 5 વર્ષ પૂર્ણની વિકલાંગ સંઘમાં ઉજવણી કરાઈ. વિસનગર સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા 5 વર્ષથી સેવા કાર્ય પ્રવૃત્તિ કરે છે. વિસનગરમાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા કર્મભાઈ અતુલભાઈ પટેલને વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર વડીલો તથા દિવ્યાંગ ભાઈઓની સેવા કરી તેમના મુખ ઉપર સ્માઇલ લાવવાના ઉદ્દેશ્યથી જુલાઈ 2017માં પોતાના મિત્રોના સહયોગથી સેવાકીય કાર્યનો પ્રારંભ કર્યો હતો. આજે જુલાઈ 2022માં 5 વર્ષ પૂર્ણ નિમિત્તે સ્માઇલ પ્લીઝ ગ્રુપનો જન્મદિવસની ઉજવણી ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘમાં રહેતા દિવ્યાંગ ભાઈઓ સાથે કેક કાપી અને ભોજન કરાવી સાથે ગરબાની મોજ માણી હતી. સ્માઇલ પ્લીઝ ગ્રુપના કોલેજમાં અભ્યાસ કરતા 50 છોકરા છોકરીઓ જોડાઈને નિરાધાર વડીલો તથા દિવ્યાંગ ભાઈઓને સેવા કરી તેમના મુખ પર સ્માઇલ લાવવાનું કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં શ્રી માધુભાઈ પટેલ, સરપંચ ગોવિંદપુરા, શ્રી અતુલભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રોટરી ક્લબ વિજાપુર, શ્રી શાંતિલાલ જૈન, પ્રમુખ રોટરી ક્લબ વિજાપુર, શ્રી પ્રતિમાબેન, પૂર્વ શિક્ષિકા નૂતન હાઈસ્કૂલ વિસનગર અને સ્માઇલ પ્લીઝ ગ્રુપની ટીમ માર્ગદર્શન આપતા અતુલભાઈ પટેલ વિસનગરમાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અજીત બારોટ, વિસનગર. લાઈવ આદેશ ન્યૂઝ, સુનિલ પટેલ, MD, ગુજરાત.